અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા આજે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ સાથે મૌન રેલી શહેરમાંથી કાઢવામાં આવી હતી અને મામલતદારને આવેદનપત્ર પાઠવીને ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરાય તેવી માંગ કરી છે। અંકલેશ્વરમાં મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગાય માતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ સાથે મૌન પ્રદર્શન યોજાયું। આજ રોજ યોજાયેલ કાર્યક્રમમાં મુસ્લિમ બિરાદરો સાથે હિન્દુ સમાજના આગેવાનો પણ જોડાયા। પ્રદર્શન બાદ મામલતદારને આવેદનપત્ર પાઠવી ગૌ સંરક્ષણ અને ગૌ સેવા માટે સરકાર વધુ અસરકારક પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી। અંકલેશ્વરમાં મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા દેશના વડાપ્રધાનને સંબોધીને ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ સાથે આવેદન આપવામાં આવ્યું। આવેદનમાં જણાવાયું હતું કે ભારત વિવિધ સંસ્કૃતિ અને પરંપરાઓનો દેશ છે, જ્યાં ગાયને પ્રાચીન સમયથી આસ્થા, માતૃત્વ અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે। આગેવાનોનું કહેવું હતું કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાથી દેશની સાંસ્કૃતિક એકતા વધુ મજબૂત બનશે અને કરોડો લોકોની ધાર્મિક લાગણીઓને સન્માન મળશે। સાથે જ સરકાર ગૌરક્ષણ અને ગૌસેવા માટે વધુ અસરકારક પગલાં ભરે તેવી અપેક્ષા પણ વ્યક્ત કરાઈ હતી। કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના બખ્તિયાર પટેલ, શરીફ કાનુગા સહિતના આગેવાનો તેમજ હિન્દુ સમાજના વિનય પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। ભારત દેશ એટલે વિવિધ ધર્મોનો દેશ, ભાઈચારો અને એકતા એ આપણા દેશની હંમેશાથી ઓળખ રહી છે। વિશ્વમાં વસુદેવ કુટુંબકમની ભાવના ધરાવતા દેશમાં જ્યારે લાખો કરોડો લોકોની જે આસ્થા છે એ આસ્થામાં એની સૂરમાં સૂર પુરાવવા માટે અને સમર્થન આપવા માટે અંકલેશ્વર મુસ્લિમ સમાજના આગેવાનો તથા યુવાનોએ એક પહેલ ઉઠાવી છે કે આપણે આ દેશમાં જે લોકોની માંગ છે કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે, એ માટે અમે સૌ આજે અમારો અવાજ સરકારશ્રી સુધી પહોંચાડવા એક મૌન કાર્યક્રમ મારફતે એક મૌન કાર્યક્રમ અમે આજનો દિવસે આયોજન કર્યું છે કે અમારો અવાજ સરકારશ્રી તરફ પહોંચે કે અમે પણ એ ઈચ્છીએ છીએ કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે, જેથી ભારત દેશમાં ભાઈચારાની ભાવના ઊભી થાય, પરસ્પર પ્રેમ ભાવ, સંભાવ અને સદભાવની ભાવના આ દેશમાં ઊભી થાય અને ભારત દેશ પ્રગતિ તરફ વધે, એ જ ઉદ્દેશ્ય સાથે આજે અમે સૌ આગેવાનો અમારી માંગને કરવા માટે અહીં આવ્યા છીએ। અને અમે આ પહેલા પ્રધાનમંત્રીશ્રી તથા રાષ્ટ્રપતિશ્રીને પણ અરજી કરી છે, આવેદનપત્ર આપ્યું છે કે આ ભારત દેશની એકતા જળવાય, પરસ્પર પ્રેમ ભાવના ઊભી થાય, એ માટે આપણે ગાયને રાષ્ટ્રીય પશુનો દરજ્જો આપીએ। બસ એટલી જ અભ્યર્થના સાથે અહીં અમે બધા ભેગા થયા છે। જય હિન્દ, જય ગૌ માતા। આજ રોજ અંકલેશ્વર શહેર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા જે અમારી સૌની માંગણીઓ છે કે ગાયને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવામાં આવે, અને આજથી થોડાક દિવસ પહેલા જે સહી અભિયાન ચાલ્યું હતું આખા દેશમાં કે સહીના માધ્યમથી ગાયને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવા માટે જે માંગણીઓ કરવામાં આવી હતી, તો આજ રોજ અંકલેશ્વર શહેર મુસ્લિમ સમાજ દ્વારા પણ આને સમર્થન આપવામાં આવ્યું છે અને મુસ્લિમ સમાજનું પણ માંગ છે કે ગાયને તાત્કાલિક રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવામાં આવે છે। તો આજ રોજ અમે પણ ગૌ પ્રેમીઓ એમની સાથે ઉભા રહીને સરકારશ્રીને માંગણી કરીએ કે જલ્દથી જલ્દ ગાયને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવામાં આવે અને જેટલા પણ કતલખાનાઓ ચાલી રહ્યા છે, કે બીફ એક્સપોર્ટ થઈ રહ્યા છે, તે પણ બંધ કરવામાં આવે। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।